પિતૃઓને તર્પણ, અર્પણ ને સમર્પણ, આ ત્રણ વસ્તુ આપે. ભાવ, હા ભાવ રાખવો, પ્રભાવમાં નહીં આવવું, કોઈના પ્રભાવમાં આવવા જેવું નહીં. કળિયુગ છે બાપ. હા, તમારા મા બાપ, તમારા ગુરુ, તમારું કુટુંબ, એનાથી વિશેષ કંઈ છે જ નહીં. વંદન આખી દુનિયાને વંદન કરો, પણ પોતાની માને ન ભૂલો. જગતના બધા તીર્થને નમો, પણ તમારું આ કોઈ મેહુર ધામ હોય, તમારો કોઈ મઢ હોય, તમારા ગામમાં કોઈ મંદિર હોય. તકલીફ એ છે કે અમે તો બધે ઉત્તરાખંડમાં રામભાઈ બહુ જાય, ત્યાં પબ્લિકનો એટલી બધી ભીહ બોલે હરકી પેઢી ઉપર ને એમાં વૃંદાવનમાં ગોકુળમાં દર્શન કરવાના જગ્યા નથી, અને ગામના મંદિરે કોઈ છોકરું ચડતું નથી. તો આ ખડકવાથી હું જરૂર? આપણા ગામમાં, આપણા પાદરમાં ભગવાન રહેતો હોય, ત્યાં ક્યારેક તમારે જવું જ હોય આમ બહાર, તો ક્યાંય ન જતો હોય તો પ્રશ્ન જ નથી. પણ બહાર એટલી બધી ટ્રાફિક છે કે આપણને એમ થાય કે આ બધા આખું જગત જ્ઞાનમય ભક્તિમય છે. અને દરેક ગામની તમે પરિસ્થિતિ જોવો આજકાલ. ગામના ગોર, ગામના પૂજારી, ગામના મંદિર સણાઈ ગયા પછી એને પાછો લાદીનો કટકો ચડાવવાની આપણે કંઈ કરતા. આનો જે જીર્ણોદ્ધાર એ મન આમ ઈટ પથ્થરથી તો થતા જ હોય જીર્ણોદ્ધાર, પણ માનસિક જીર્ણોદ્ધારની બહુ જરૂર.